ऑस्ट्रेलिया न्यूजीलैंड बधे અમે ગયા દુબાસિયા થઈને રોજ સ્વામી ઠાકોરજીનો પ્રસાદ મને આપે, રોજ દવાનું પૂછે અને સ્વામી બોલો ફિઝિયોથેરાપી શબ્દ જલ્દી બોલી ના શકે એટલે જ્યાં જઈએ ને ત્યાં મુખ્ય હરિભક્ત કે કાને ને પેલો દબાવવા વાળો જોશે એવું સ્વામી એમ કે અને બધી જગ્યાએ સિંગાપુરથી માંડીને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ બધે સ્વામી બાપા વ્યવસ્થા કરે. રોજ રાત્રે આરામમાં જઈને અને શયન દર્શનમાં ઉભા એ સંતો તો રોજ બાપા પૂછે આજની દવા લઈ લીધી, ડોક્ટરે શું કીધું, એક દવાનો ફેરફાર તો બાપાને કહેવાનું. એટલે બાપા 3.5 મહિના સુધી મારા 25 ગયા ત્યાં સુધી રોજ સ્વામી મારી ખબર રાખતા બાપા. એટલા પ્રેમથી એક માં ખબર રાખે એટલા પ્રેમથી એને ખબર રાખીને છેલ્લી વાર 6 મહિના પછી સ્વામી ગોંડલ આવ્યા તો જોયું મને કે બધું ગયું કે વાસને બધું ગયું. તો સ્વામી એ વખતે ગોંડલમાં પૂજા પછી પ્રાર્થના પૂજા પછી યોગી સ્મૃતિ મંદિરે દર્શન કરવા જવા માટે પેલી ગોલ્ફ સ્કૂટરમાં જતા સ્વામી. તો એ સ્વામી એમ બેઠા અને સ્વામી મને ઈશારો કર્યો દોડ. એટલે હું સેજ એમ દોડે મને ખબર ના પડી તો સ્વામી એ પાછળ દોડાવ્યું અને પછી વિવેક સાગર સ્વામી, ધર્મચરણ સ્વામી, નાગચરણ બધા દોડવા કર્યું. પછી યોગી સ્મૃતિ મંદિર સુધી પાછળ દોડાવ્યું. બધા હાથી ગયા. પછી બધાએ પૂછ્યું કેમ સ્વામી આજે સ્કૂટર દોડાવ્યું? સ્વામી કે આપણે ચેક કરી લીધું કાને કોઈ ખોટ નથી રહી ગઈ ચેક કરી. એટલું સ્વામીએ ભેદ કર્યું અને બહુ સાચવ્યા સ્વામીએ. તે વખતે બીજું જીવન આપ્યું તો આપની સમક્ષ અત્યારે ઉભા છીએ. હા, અને આપણે પણ ખૂબ દયા કરી છે અને આપણે પણ ખૂબ સાચવ્યા છે, રાખ્યા છે. આવી નવી કૃપા આપ કાયમ રાખજો એ પ્રાર્થના છે આપના ચરણોમાં. જય સ્વામી મહારાજ. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને જીવનમાં આપણી છત્રછાયા મળી, અમને સાચા ગુરુ મળ્યા. સ્વામી આપ સાક્ષાત પ્રભાવ સ્વરૂપ હોવા છતાં આપ અમારી સાથે અમારા જેવા થઈને રહ્યા. આપ અમારા સુખ દુઃખમાં ભળ્યા. આપે અમને સ્વીકાર્યા, સુધાર્યા, સંસ્કાર્યા. આપે અમને શુદ્ધ કરી ભગવાને ખોળે મૂક્યા. સ્વામી અમે આપનો ઋણ ક્યારેય ચૂકવી શકીએ નથી, ક્યારે નહીં. આપનો સૌથી મોટો ઉપકાર તો એ છે જે આજે પણ વચ્ચે પ્રગટ થયા છે. હંસરાય સ્વરૂપે હંસરાય મહારાજ દ્વારા આપણે મારા હાથ આદિનો રાખ્યો છે. આજે અમે આપના ચરણોમાં એ પ્રાર્થના કરીએ છીએ કે હે હંસરાય મહારાજ આપણું સ્વરૂપ યથાર્થ ઓળખાણ અને કેમ પ્રાર્થના થઈ રહે છે એ જાણતા. ભગવાન की जय. बाबर गाम એ બાજુ જમીન કાળા ઠેકાવે છે. તે વખતે ઉદાહરણ દિવસ હતો. બપોરના 3 વાગેલા અને સ્વામી પધરાવી ગયા. કેમ કે ભેંસો ધોવાની હોય એટલે વહેલા જવું પડે. એટલે એ રીતે સ્વામી ભેંસો ધોવાનું વહેલા આવ્યા અને પધરાવી બપોરના 3 વાગે પધરાવી શરૂ કરી. 2 મહિનામાં સાહેબ બાપા એ ખાંડ જમીન હતી. બપોરના 3 વાગે તો મને મનમાં વિચાર કે સ્વામી સુખા માટે દાખલો ખાય છે. હરિભક્તો તો આ એક કાર્ય લાભ વિશે
Manhari Bhakto, कोई दिखाई नहीं, हमारा सड़कों सड़की के लाभ एक है, तो मेरे मन में विचार क्या ये हाथ क्या ये लाभ पर क्या